અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે। સૈજપુર બોઘા વોર્ડમાં ભાજપે નવા ચહેરા ઉપર વિશ્વાસ મૂકીને નવી રાજકીય દિશા આપવાનો પ્રયાસ કર્યો છે। અમદાવાદમાં ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યા છે। રાજકીય પક્ષો છે તેમણે જોરશોરથી પોતાનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે। ત્યારે અમદાવાદના સૈજપુર બોઘા વોર્ડમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવાન નેતાને તક આપવામાં આવી છે, ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, પ્રચાર પ્રસાર છે તેઓ સતત કરી રહ્યા છે। શું કહેશો અંકિતભાઈ, યુવા તરીકે તક મળી છે, ખુશી કેટલી થાય છે? સૌપ્રથમ તો હું પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનીશ કે મને જે નાની વયે જે તક આપી છે તે બદલ હું હૃદયપૂર્વક એમનો ખૂબ ખૂબ આભાર માનીશ। યુવા તરીકે મારી ઉપર જે ભરોસો મૂકવામાં આવ્યો છે એમાં હું પૂરેપૂરો ખરો ઉતરવાનો સંપૂર્ણ મારો 100% પ્રયાસ કરીશ। જે પણ અત્યારે હું તમને વાત કરું તો અમારા સૈજપુર બોઘામાં ઘણી સ્કૂલો સ્માર્ટ સ્કૂલો બની ગઈ છે અને હવે જે સ્કૂલો બાકી છે એને સ્માર્ટ સ્કૂલ બનાવવાનો પહેલો સંકલ્પ અમારો છે। અમારી ટીમે અત્યારે ઇલેક્શન લડીએ એના પહેલાં જ નક્કી કરેલું છે કે આપણે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સૈજપુર બોઘા વિસ્તારમાં જે પણ કંઈ કામ બાકી છે એને એ પહેલી પ્રાયોરિટી અમારી રહેશે। એટલે શિક્ષણ અને આરોગ્યને પ્રાધાન્ય આપવામાં આવશે। તમે શું કહેશો? લોકો વચ્ચે જાઓ છો, લોકો તમને શું કહે છે કે ચૂંટીને આવો ત્યારે અમારા આ કામ કરજો એવું? અમારા અગાઉના જે પણ કોર્પોરેટર હતા, ધારાસભ્ય, સંસદ સભ્ય દ્વારા કે અગાઉની જે પણ ટીમો હતી અમારી, એ બધાના દ્વારા લગભગ અમારા ગણીએ 100% કામો પૂરા થયેલા છે। ક્યાંક જે કામો કેવા હશે કે અગાઉ થયેલા છે, ક્યાંક બ્લોક ઉખડી ગયા હોય, ક્યાંક રોડ રસ્તાના એવા જ, બાકી ગટર લાઇન, પાણીની લાઈનો હોય કે બ્લોક અને પેવર બ્લોક નાખવાના હોય કે આરસીસી રોડના તમામ ચાલીઓ અને સોસાયટીઓની અંદર ભારતીય જનતા પાર્ટીના જે શાસન દરમિયાન બધા કામો પૂરા થયેલા છે અને બાકીના ક્યાંક રહી ગયા હશે એ અમે પૂરા કરવાની ખાતરી આપીએ છીએ બધાને। અનેક જગ્યાઓ પર એવા પ્રશ્નો પણ ઊભા થાય છે કે નેતાઓ ચૂંટાઈ જાય પછી દેખાતા નથી, તમારા કેસમાં એવું થશે? અમે અમારી ટીમે અત્યારે જ નક્કી કરેલું છે અને 2 દિવસ પહેલાં અમારી ટીમ જ્યારે બેસી ત્યારે પણ નક્કી કર્યું હતું કે અમે જ્યારે પ્રજાના આશીર્વાદથી અમે જ્યારે ચૂંટાઈને આવીશું સૈજપુર બોઘામાં ત્યારે દરેક ગલી મહોલ્લામાં અમારા 4 કોર્પોરેટરના નંબર અમે આપીશું અને જ્યારે પણ જરૂર પડે ત્યારે અમે હાજર રહીશું એવું અમે દરેક જણને પોતાનો આશ્વાસન આપીને આવેલા છીએ અને એમાં અમે સંપૂર્ણપણે ખરા ઉતરીશું એટલું હું તમને ચોક્કસ કહીશ। એટલે લોકોને પણ એક આશ્વાસન આપવામાં આવ્યું છે કે જ્યારે પણ તમને કંઈ પણ કામગીરી હોય તો તમે ફોન કરી શકો છો, સંપર્ક કરી શકો છો। જ્યારે ચૂંટાઈને આવશો કંઈ ભવિષ્યનું કંઈ પ્લાનિંગ કર્યું છે કે પહેલું કામ આ કરીશ એવો કોઈ સંકલ્પ છે ખરો? હા, અમે જે સૈજપુર તળાવનું કામ છે એ પણ અમે પૂરું કરીશું। બાકીના જ્યાં રોડ રસ્તાના કદાચ ગલીઓમાં, ખાસ તો અમે હમણાં ફરીને આવ્યા કે ચુનારા વાસની અંદર ક્યાંક જરૂરિયાત છે, ગંદકી વધારે છે, એ પણ અમે સાફ સફાઈ કરી અને ત્યાં લોકોને સુખાકારી માટેના તમામ પ્રયત્નો કરીશું। લીડ વધશે ગયા વર્ષ કરતાં? એવું લાગે કે ગઈ ટર્મમાં જે લીડ હતી? ચોક્કસ લીડ વધશે કે લોકોનો પ્રતિસાદ એટલો સરસ મળી રહ્યો છે, આવકાર મળી રહ્યો છે। ક્યાંક હશે નાના મોટા, ક્યાંક જ એમ કરી કે 90-95% અમને 100% સફળતા મળી રહી છે। લોકો બહુ સ્વયંભૂ બહાર આવે છે અમને આવકારવા માટે। ગરમી પણ આ વખતે વધારે છે, ગરમીને લઈને કોઈ આયોજન કરવામાં આવ્યું છે ખરા? હા, ગરમીને લઈને અમે જ્યાં પણ અમે ગ્રુપ મિટિંગો કરી, જે પણ અમે સોસાયટીમાં વડીલોને મળ્યા છીએ ત્યાં અમે એમને એક જ વસ્તુ રજૂઆત કરી છે કે તમે ગરમીના લીધે સવારમાં સામૂહિક મતદાન કરજો, એટલે સામૂહિક મતદાનમાં કોઈ મતદાર બાકી પણ ના રહે અને ગરમી ચાલુ થાય એના પહેલાં પૂરેપૂરું મતદાન પૂર્ણ થઈ જાય એના માટે અમે સામૂહિક મતદાનની અપીલ કરી છે। એટલે આ વખતે ગરમી છે તે પણ ખૂબ જ વધારે છે, તેને લઈને પણ ઉમેદવારો છે તે માઇક્રો પ્લાનિંગ કરી રહ્યા છે। સવારમાં જ જે વધારેમાં વધારે મતદાન થઈ જાય તે માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે। સાથે સાથે સૈજપુર વોર્ડમાં જે યુવાને તક આપવામાં આવી છે તેમણે જે આરોગ્ય અને શિક્ષણ ઉપર પણ જ્યારે ચૂંટાઈને આવશે ત્યારે વધારે ધ્યાન આપશે। સાથે સાથે જે પણ નાગરિકોને જો કોઈ પ્રાથમિક સુવિધાનો અભાવ હશે અને તે તેમનો સંપર્ક કરશે તો પણ કામગીરી કરવામાં આવશે તેવું આશ્વાસન પણ આપ્યું છે અને જંગી લીડથી આખી પૂરેપૂરી ભારતીય જનતા પાર્ટીની પેનલ છે તેમણે જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે। કેમેરામેન પટેલ સાથે કિંજલ મોદી, અમદાવાદ।